तो આપણો બેડો પાર સમાજની અંદર અને જ સમાજના માણસોએ કે મનુષ્ય કેમ શા માટે આપણે બધું પડે, શા માટે આપણે સત્સંગ કરવો પડે, શા માટે આપણે કે ચાર ઘરને ઘર મગો સંસાર દિવ્ય દેહને પામતા કરો આત્મતત્વ સંતોએ કોઈ બાલા તત્વોને પામવાનું કહ્યું નથી. બાલા કોઈ મોય હોય છે ને બાલ્યો કોઈ દેવ એવું છે ને બાલ્યો કોઈ આસ્થાનું કેન્દ્ર. પણ તત્વ વિચાર આપણા જીવનની અંદર મનુષ્યોસારની અંદર અને એ જ મનુષ્યોસાર
જો આપણે જાગી શકીએ અને જાગવાના ધારા હવે આ સમયની અંદર ઊંઘવાનો સમય ગયો અને ઊંઘવાનો સમય ગયો એટલે જીવનની અંદર જાગવાની જરૂર છે મનુષ્યની અંદર તમે જો આ જ્યાં સુધી આ જીવનની અંદર સંત શરણે આ જીવ જાય નહીં ત્યાં સુધી આ જીવનની અંદર આપણને કોઈ સમજાવ્યો નહીં, 3 કરોડ દેવોય સમજાવ્યા નથી અને 64 જોગડીઓય સમજાવ્યા કેમ કે જીવન કેવું બનાવવું જોઈએ. જીવન આ સંસારની અંદર ગમે અમે આવી શકીએ, ગમે અમે આવે આવી શકીએ. આ મોહ માયા તો કાલે આપણે છોડીને જતા રહીશું. શરીર જો આપણું નથી તો આ જીવનની અંદર આપણું બક્ષિસની અંદર શું મૂક્યું એટલે અહીંયા કહ્યું કે જો સુરપતિ ચાલ્યા ગયા મારા બધેલા બગલા પડ્યા રહ્યા ઉડે કાગડા બેરી વાહ કામર લોક નથી આ મૃત્યુ લોક ઘર મૃત્યુ લોકના ઘરની અંદર જ્યારે આપણને ખબર નથી મહાપુરુષો સંતો જાણે અનુભવી ભવિષ્ય જાણે પણ જે સંતો એ સંતો આખા જગતની અંદર જાહેર અને જાહેર છે એટલે આજે વ્યવહાર કેવો હોય, સંબંધ કેવો હોય, પ્રેમ કેવો હોય, ભાવ કેવો હોય. બે ભાઈ હતા એ ભાઈ કહે છે કે ભાઈ અલગ અલગ ખેતી હતી, જમીનના ભાગ પડી ગઈ. હવે જમીનના ભાગ પડી ગયેલા તે બેવે કહે છે કે ભાઈ બાજરી અને વારા ફરતી પેલો ઘેર જતા પેલો કહે છે કે ભાઈ રે પેલો ઘેર જતા પેલો રે એમ બે હંગા તે જ્યારે પેલો ઘેર જાય મોટો તાર નાનો એવો વિચાર કરે મારા મોટા ભાઈ ઓછું પાછી એવું લાગે તે એના ડગલામાંથી કહે છે કે ભાઈ દા હોપડો કે છે પેલા નામ નચ્છા અને જ્યારે પેલો મોટો આવે નાનો ઘેર જાય તો નાનો એવો વિચાર કરે કે આશા મારા મોટા ભાઈને કઈ થાય તે પાછો લે હોપડો પાછો એના નચ્છા એમ આવી રીતે અને એક વખત કહે છે કે ભાઈ નાનો ભાઈ ઘેર ગયેલો મોટો ભાઈ પણ પેલો ઉતાવળ ભૂલી ગયેલો પેલો તા પેલો મોટો ભાઈ હતો એના ડગલાથી પેલા ડગલા તાકાતે મોટા ભાઈ આઈ અલ્યા કહે છે મને એવું લાગ્યું કે તારું ઓછું તાકાતે હોય વિચારતા એવો જ કરતો હતો કે તમે ત્યાં પછી મારાથી દર કે ઉપડો તમારા એવું તમે જો કશું ખોટી નહીં આગુ પાછું કર્યા કશું ખોટું પરમાત્મા બગડો આલે આવો ને કહેવાય અને એવા વ્યવહાર હોવા જોઈએ, એવો પ્રેમ હોવો જોઈએ, એવો પ્રેમ ભાવ પછી છોટા છોટ હોય તું ઓમ જાન હું ઓમ જાઉં તે પછી બધું જીવન ડખરાય. જો એક વ્યવહારિક વાત આપણે સમજતા ના હોય તો પરમાત્માની વાતો કરવી આપણા માટે ઘટે. વ્યવહારિક વાત આપણા જીવનની અંદર ના હોય તો પરમાત્માનો રસ્તો ફરવાનો કે જીવનની અંદર મહાપુરુષો તો એમ કહે છે કે ભાઈ અણુની અંદર ભગવાન છે, સર્વ જીવોની અંદર મારો વાસ છે, મારા સિવાય કોઈ જગ્યા ખાલી છે. તો પરમાત્માને આપણે ઓળખ કરી શકાય, તો પરમાત્માને પામી શકાય. વની અંદર એક આટલું હરિહર એવું ચાલે એવું છે. કર્મ સુધરે તો બુદ્ધિ સુધરે, બુદ્ધિ સુધરે તો મન સુધરે, મન સુધરે તો વિચાર સુધરે અને વિચાર સુધરે તો પ્રકૃતિ. જીવનની અંદર આપણી રેણી કેણી ઉપર આ જીવનનો આધાર
અને એ જ આપણા જીવનનો ટેરી, એ જ આપણી રીતિ સિદ્ધિ છે. રીતિ સિદ્ધિ પ્રાપ્ત કરવાથી કઈ મળે એવી નહીં. એમાંય જો અહમ થઈ ગયો, એમાંય જો જ્યાં થઈ ગયો તો એ રીતિ સિદ્ધિ કહે છે કે ભાઈ પાણી મળાઈ. પણ જે પ્રેમથી આપણને મળે નહીં એ હોના પણ જો બળાત્કારે કરી મહેનત કરીને આપણે જો ફળ આપણે મેળવીશું અને એ ફળ જો આપણાથી ભોગવી નહીં શકાય તો પરમાત્મા આપણી માર્ગો પર છે ને કળિયુગ છે, ઘોડિયુગ છે. ભ્રાંતિઓમાં ના જીવો, વ્યામમાં ના જીવો, માનંદીઓમાં ના જીવો. કોઈ તમને કશું કરી શકતું નથી, કોઈ તમારું બગાડી શકતું નથી, કોઈ તમારું કોઈ બિલાડી શકતું નથી. પણ જીવનની અંધારી વેમ એવા હોય છે અને એ વેમની અંદર ચતુરાઈ માણસની ચાલતી નથી. સદગુરુ શરણ જે જાય બેડો એનો ભાર, પાપોનો ફળ લઈ થાય બેડો એનો ભાર. ગુરુ શરણ એવું છે 14 લોકોની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ સદગુરુ ગુરુ. કોઈ દેવે પૂજન નથી, ભગવાન નથી, કોઈ દેવી નહીં, કોઈ દેવતા આપણી ગોઠો બધી છે ને ભાઈ અલગ અલગ ગોઠો, અલગ અલગ વિશ્વાસ, અલગ 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 આપણી પાસે માનંદીઓ. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મટે ના ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારે વેદ. વેદ પણ ત્યાં આગળ પહોંચી શક્યું નથી જ્યાં આગળ સદગુરુ. અને સદગુરુ જીવનની અંદર આપણને શું છે, કેમ કિંમતી, કેમ મોંઘો કયો જવાનું શું આવે. ખેડૂત વર્ગનો માણસ હતો એને કહે છે કે ભાઈ જારી કરેલી તે કરશી, જારી પાકવા કરશી એટલે હવે જારી પાકવાની તે કાયમ વાપવા જાય ને કાયમ કે દાડે અને રાતે વાપવા. તે દાડે જાય ને મારો કરી અને કહે છે કે ભાઈ જનાવરો મોફેડે કહે છે કે ભાઈ ખરા એ કરી અને જનાવરો ઉડા. પણ એના જ ખેતરમાં એક વખત કહે છે કે ભાઈ કઈક ખોદવાનું આવ્યું અને ઢારિયા જેવું કરતો હતો અને ઢારિયા જેવું કરતો હતો એમાં એને મોટલું જોયું. મોટલું કહે છે ભાઈ જે જડેલું ને એમાં નકર્યા પણ પારક મના મનમાં શું આવે, હારા હારા ગોફેને ચડાવવા. તે નહીં ભેટ કહે છે કે ભાઈ ગળો લેવો લઈ જાઓ મારા ઉપર અને એ હીરો પેલે મારા કલમ ગમમ દે લાખ રૂપિયાનો હીરો થાય. એમ કરતો 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 થઈ ગયો મોટ. એક વખત એનો છોકરો એની મા જોડે ઘેરેથી આવેલો અને ઘેરેથી આવેલો અને કહે છે કે ભાઈ રમતો 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 અને આ પથરો ચડી ગયો. છોકરો ફરી અમને લખોટીઓ રમે છે તે કહે છે વચ્ચે મેલી છે મારો તમે હીરો ફરી આવો 10 લાખ રૂપિયાનો હીરો કે લે મારો દાવ પાડતી તે મઈ મેલે મઈ કુંડો લખોટીઓ અને મેલ્યો અને પછી પાછો રમી એટલે પાછો ના કે એની મા હોય છે પાછો ઠેકાણા મેલે ખાવામાં હોય પાછો. પણ એક વખત કે છે એની માની જોડે કે છે ભાઈ દુકાને ગયો તો દુકાને ગયો ને સીધું સામાન કઈ અટાણું લાવવાનું હતું ગયો ને કે છે ભાઈ પેલાને શેઠને રોજ એવો પાર અલ્યા છોકરા કે લઈ જોયો જોયું એટલે ખ્યાલ આવી ગયો.